સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ટિકિટ વેચતી હોવાના ગંભીર આરોપ લાગ્યા છે। દાહોદના આપ નેતાના નામનો કથિત ઓડિયો વાયરલ થયો છે, જેમાં દાવો કરાયો છે કે પાર્ટીએ ટિકિટ માટે 1 લાખ રૂપિયા લેવાનું નક્કી કર્યું છે, કારણ કે ટિકિટ આપ્યા પછી કોઈ ભાજપ કોંગ્રેસ પાસેથી રૂપિયા લઈને ફરી ન જાય। દાવા પ્રમાણે કથિત ઓડિયોમાં જાલોદથી વિધાનસભા ચૂંટણી લડી ચૂકેલા આપના નેતા અનિલ ગરાસિયા હોવાનો દાવો છે, જેમણે સચિન ડામોર પાસેથી રૂપિયા માંગ્યા હોવાનો આરોપ લગાવાયો છે। જો કે આ વાયરલ ઓડિયો સાચો છે કે ખોટો તે અંગે પુષ્ટિ થઈ નથી। જો વાયરલ ઓડિયો ખોટો હોય તો સવાલ એ છે કે આ રીતે શું આપને બદનામ કરવાનું કાવતરું ઘડાયું છે, અને જો ઓડિયો સાચો હોય તો સવાલ એ છે કે શું ખરેખર ઈસુદાન ગઢવીએ આ પ્રમાણે 1 લાખના ઉઘરાણા કરવાના આદેશ આપ્યા છે। વિશ્વાસ મૂકે છે, પણ કેટલીક સીટો ઉપર ભરોસો વિશ્વાસ ઉમેદવારો પર કદાચ ના પણ મૂકે એનું કારણ છે। અને આટલી બધી આપણે સીટો પર તમારે બે મહત્વની વાત એ કહ્યું કે ઉમેદવાર સક્ષમ છે કે નહીં। ઉમેદવારનું જોઈનિંગ થયા તો હવે તમારી બી જોઈનિંગ હાલ ટૂંક સમય પહેલાં જોઈનિંગ થયેલી છે, સમજો વધારે જૂની છે બરાબર। પાર્ટીનો વિશ્વાસ કેટલા અંશે છે એ વસ્તુ સેકન્ડ વસ્તુ છે, પણ પાર્ટી તમને પહેલાં ને છેલ્લા કોઈક એમ કે ભાઈ એ બાબતે તમને મેં ફંડિંગ બાબતે વાત કરી હતી બરાબર છે કે પાર્ટી ભરોસો વિશ્વાસ જલ્દી નવા કેન્ડિડેટો કે નવા જે એના માટે મૂકતા થોડો આજકાલનું કારણ છે કે કોઈ લોકોને ટિકિટો આપી દે પણ એનું ખરીદીને લેવું અને કોઈ આલેને લેવું એનો ફરક પડી જાય। એટલે ખરીદીને લો તો એનું વેલ્યુએશન આપણે ખરીદવા એટલે એટલા રૂપિયાને કંઈ ખરીદવા નથી। હું જાતે વિધાનસભાની ચૂંટણી જ્યારે લડ્યો હતો ત્યારે એ વખતે પાર્ટીએ ફંડિંગ રૂપિયા મારી પાસે બી એ લોકોએ માંગેલા છે, સમજો। તો હવે તમારા માટે હું કદાચ મારું ત્યાં આગળ સીટો અમુક રિઝર્વ સીટો અમુક લોકોને તો ત્યાં પાર્ટી એમ કહે છે કે જે બે ઉમેદવાર આવશે પાર્ટીને કોઈ ખબર નથી કે કેટલાક ઉમેદવારો ઊભા બી રહેશે ને આવવા માટે લડશે બી ખરા, પણ પછી શું કરશે ખબર કે પોતાની ટિકિટ વેચી દેવાવાળા બી વેચી દેવાવાળા એટલે નથી નહીં બીજેપી કે બીજેપી કોંગ્રેસની શું કરશે, ધારો કે ટિકિટ તો માંગણી કરી લે આપની, પણ પછી શું કે મને 5,000 રૂપિયા 5 લાખ રૂપિયા 10 લાખ ફોર્મ ખીંચી લેવું બરાબર, આવું બી બનતું હોય। એટલે પાર્ટી ભરોસો વિશ્વાસ ત્યારે મૂકીએ કે જ્યારે અમુક વસ્તુ જે ફંડિંગ રૂપિયા લે તો એ વ્યક્તિને લડવાની ધગસ હોય, ખર્ચો કર્યો છે એટલે એને કાલે એમ છે કે ના મારે લડવી પડે ટિકિટ, એ માનસિકતા એક માનસિકતા છે। અને જેને ડાયરેક્ટ આપી દઈએ ડાયરેક્ટ ટિકિટ મળી જાય એને કોઈ વેલ્યુએશન નહીં। એટલે અંદાજે પાર્ટી તમને જે પણ વચ્ચે બી હું એક વાત કરી ચૂક્યો છું બરાબર, આવી રીતની કન્ડિશનમાં પાર્ટી છે તો તમે આમાં એગ્રીમેન્ટ થાવ ખરા કે નહીં? ના થઈ જશે ને, પણ એમાં એટલે અરાઉન્ડ મેક્સિમમ એટલે કેટલા સુધીનું હોય? હવે એમાં તમારો ફોન રેકોર્ડિંગ છે વિશ્વાસ ભરોસે પાત્ર તમને હું સ્પેશિયલી ના કારણે કહું છું અરાઉન્ડ એટલે આમાં પાર્ટીએ સીધી વસ્તુ કીધું છે કે તમે 50 તમારે એડવાન્સમાં આપી દેવાના છે, 50 જ્યારે નામ ડિક્લેરેશન થાય તે પછી તો આટલો પાર્ટી ભરોસો વિશ્વાસ મુકાય કે ન મુકાય નહીં એ તો છે, પણ અનિલભાઈ આમાં છે બીજી વસ્તુ એમ છે કે એ જ પૈસા તમને પાછા ચૂંટણી લડવા માટે પાર્ટી આપવાની છે બરાબર। એટલે એમાં કંઈ નહીં, પણ આ પછી છેલ્લે ટિકિટનું કન્ફર્મ થઈ જશે કેમ કે અમારા ગામમાં છે એના માટે વહેદારી હું લઉં છું, કેમ કે હવે દેખો ટિકિટો માટે 4 ને 5 વેટિંગ બી લોકો ગણવાના છે નહીં એ તો છે। એટલે અમારે કેવું છે હમણાં પેલું ચાંદા બીજામાં બી હવે આવે છે ને બધા બરાબર સીધા મોઢેથી બોલતા બી નહીં। હા હવે માહોલ આમ થઈ ગયું છે, પછી એન્ડમાં પછી ટિકિટ નહીં મળે એવું હોય એ દેખો તો એક બીજી વસ્તુ કન્ડિશન હું જવાબદાર વ્યક્તિ છું, હું તમારા કાલ ઉઠીને કોઈ તમારી જોડે કંઈ નાનું મોટું પર મારે જતું નથી રહેવાનું। હું તમને ગાઈડલાઈન આપતો હોય, કાલ ઉઠીને નહીં હોય તો તમને પાછો રિટર્ન બી તમને કરવા માટે ના એની વાત નહીં કરતો। બીજી વસ્તુ એ છે કે મારા કેટલાક ઉપર લેવલે પાર્ટીની સિસ્ટમમાં વાતચીત થતી હોય એટલે તમને કહેતો હું મારા ખિસ્સામાં દેખો આ વસ્તુ હું એક પણ મારા ખિસ્સામાં નથી લેવાનું। એ વસ્તુ નહીં, એ તો એમાં તો કેટેબલ છો નહીં ભાઈ મેં, પણ પેલું કન્ફર્મ મારે આ ટિકિટ કરવાની છે એ કન્ફર્મ માટે મેં તમને વાત કરી કેમ કે હમણાં માહોલ એવો છે ને હાલમાં આ વસ્તુ હું નહીં કહી શકું એટલા એટલે કંઈ કે જો ડસું બચું કરવાનો જ નહીં આ વાત હું નહીં કરતો। ના કન્ફર્મ લડવાનું કન્ફર્મ છે એમાં બી એગ્રી છું, પણ પછી ટિકિટ એન્ડમાં પછી આ બધા અંદર આમ કરીને કપાઈ જાય
એ વસ્તુમાં પછી આવતું નથી, તમે સમજો, એ વસ્તુમાં આવતું નથી. એટલે મારે તમને આ કહી દેવાની જરૂર છે. તમે પછી એમ કે ભરોસે કરશો કે ના અમે થોડું ઘણું કામ કર્યું છે, ગ્રાઉન્ડ ઉપર કર્યું છે ને અમને મળી જશે, અને ના, છેલ્લે પછી આના ઉપર અચકાઈ જાય એના તમને મને એટલે એ સીધી વસ્તુ છે. તમને ખુલ્લા મોઢે મારે કહી દેવાની મારી ફરજ બનતી હતી. એટલે એટલું હમણાં આ તો મારે નવું છે, પણ એટલું સમજાવે જે જૂના હોય એમનું અને વર્ચસ્વ આની હોય. દરેક પાર્ટી દરેક પક્ષની અંદર આ સિસ્ટમ ચાલતી હોય છે, પણ કોઈ કહે નહીં. હા, એ તો કેવું બંધવારની સિસ્ટમ ચાલતી હોય, પણ હું બી નવો છું, તમે બી નવા હા, છો. પણ હવે આ બાજુનો વિશ્વાસ પત્ર મેં તમને કેમ કીધું આ મુંબઈની વાત કરી હા, હા. કે તમે કદાચ કહેવાય સુધી મને પૂછી રહ્યા છો, બરાબર. એક સેકન્ડ થિંગ કે મને વિશ્વાસ તમારા પર છે, પણ તમે કદાચ એવું ના બની બીજા એંગલથી તમે મને કદાચ ફરી પાછા એવું અલગથી ષડયંત્ર રચીને કામ કરતા ના, ના, હોય, બરાબર. હું તમારી ટિકિટ માટે સાહસ કરતો હા, હોય. તમે મારા અને તમે પછી મને છેલ્લે પછી એમ કહો એટલે આ દેખો રેકોર્ડિંગ નહીં, નહીં. આવી રીતે વાતચીત થઈ. નહીં, કોઈ મતલબ તો નહીં. હું ખોટો લેવાના દેવાના ના, નથી. આ વસ્તુ જેને પણ અમે પોસ્ટ કરવાના છે, જે બી પાર્ટી મૂકશું એનો કોઈ વાપ રણી જણી એક વ્યક્તિ ના હોય, સમજો વાતને. એ સિસ્ટમો ઉપર ચાલતું હોય. પછી તમને ફોન બી કરે, પૂછે બી કરે, એ લોકો જ પાછા પૂછે તમને કોઈ પાર્ટીમાં તમે લેવડ દેવડ કરી છે, તમે શું કહો? તમે આ એમ કહી દો. ના, 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 એક એ તો વસ્તુ છે, ખબર. તમે હા. આ એમ કહી દો તો એ જ પાછા એમ કે આ માણસ ઉપર વિશ્વાસ નથી, એને ફરી પાછી સિસ્ટમમાં એટલે કાલ ઉઠે અને હા, એ તો થાય ને. આખી સિસ્ટમ આખી થાય કેમ કે એમાં એટલે- મેં ફૂટી જાઉં, કોઈ બી મને પૂછે તો મેં તમારો જ હા. લોયલ નહીં રહો, તો પછી ત્યાં પાર્ટીનું શું રહેવાનું હતું? એટલે- સીધી વસ્તુ. એટલે પાર્ટીનું આમાં ખરાબી થતી હોય. ના, ના, એ તો છે. એટલે આ તમને મેં એના કારણે હું કેટલાક વ્યક્તિઓને જેની આ ઇન્ટરવ્યૂ લઈ રહ્યો છું એનો દંડ કરવાનો છું, એટલે જ હું લઈ રહ્યો છું. બરાબર. બધાનું નથી લેતો, બધાને બોલાવતો નથી. અચ્છા. તમારું અહીંયા દેખો નામ બી અમે નામ બી મેં પહેલાં જ નામ મૂકેલું છે, અહીંયા દેખો આમ મૂકેલું છે. હા, સ્ટાર મળે. સમજ્યા વાત? નહીં, એમાં જેટલા છે ને બધા નામ ઉપર કે વિસ્તાર નથી કર્યા, વિસ્તાર કર્યા છે. અચ્છા ઠીક છે, આપણામાં આખી વિસ્તાર કર્યા છે. સમજ્યા વાત? એટલે આ વસ્તુ છે. હવે તમને વિશ્વાસ આવવો જોઈએ આ વસ્તુ ઉપર. નહીં, એમાં છે મેં પપ્પા જો વાત બી કરી હતી, એમાં કન્ફર્મ ડિસ્કશન કર્યું હતું, પણ હવે માહોલ મેં તમને કીધું એવું થઈ ગયું છે. એટલે બીજું ટિકિટ બધું કરવાની confirm છે. બીજું તમારે નેવે મૂકી દેવાનું, તમારો ભરોસો મારું મૂકવું પડે. એટલે ના, એ તો મૂકી દો. એમાં શું અનિલભાઈ, હવે અહીંયાની તો ત્યાં ખર્ચવાના છે, બરાબર? 50,000 કે લાખ દેખો, રૂપિયા આમાં બીજી આપણે વસ્તુ છે કે પાર્ટી છે ને તમને ટોપી, ખેત, ઝંડા, બેનર બધું આપવાની છે. હા, હા. અને સાથે 50,000 60,000 લાખ રૂપિયા સુધી મટીરિયલ પાર્ટી આપવાની છે. બીજી વસ્તુ એ કે તમને પાર્ટી બીજું શું આપવાનું, કદાચ પાર્ટી 100 રૂપિયા તમને લાખ 2 લાખ રૂપિયા પણ આપી શકે છે એમ કહું છું. હા, એટલે વાતાવરણના તો હિસાબે હા, પણ અત્યારે હમણાં પાર્ટી ટિકિટ આપવામાં ખચકાય ક્યાં ને ક્યાં. એટલે ઉમેદવારો સક્ષમ હોય કે ના હોય, નહીં, એ એને બી છે. ઉમેદવારને આપી દીધો, ઉમેદવાર શું કરે, આ બધા ઘણા બધા પ્રશ્નો હોય છે. એટલે હવે આ વાત બીજી વસ્તુ પર આવી ગઈ છે. ઓળખો એમને? અરે, ખતરનાક માણસ. આખી અમારે વિધાનસભા હલાવી અને બે જણા મેઘ રાશિ આપણે ચાલુ ને આવે. ચાપા બોલાના નામની નહોતું. હા, દેવળપુર. હવે બીજા પ્રશ્નો થોડાક પૂછી લો. હા, હા. ઘરમાં કેટલા સભ્યો છે આપણે? ટોટલ એટલે 2 ભાઈ છે, ભાભી, મમ્મી ઘરમાં પપ્પા, આશરે સભ્યો બીજો કેટલા છો તમે? 2 ભાઈ છે. 2 ભાઈ છે. હા. બે ભાઈમાંથી તમે જોબ પણ પેલા એક ભાઈ મોટા ભાઈ છે જોબ કરે છે હા. સેવા સદનમાં. હા, સેવા સદનનો ઓપરેટર છે.